હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ એવી જમવાના સ્વાદને 100 ગણો વધારી દે તેવી ચટપટી કાચી કેરી અને કાકડીની ચટપટી ચટણી બનાવીશું. અને આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને ક્લિક કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને જમવાના સ્વાદને 100 ગણો વધારી દે તેવી ચટપટી કાચી કેરી અને કાકડીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો તેના માટે અહીંયા સૌથી પહેલાં કેરીને નાના એવા ટુકડામાં સમારી લીધા છે અને છાલ સહિત જ મેં કેરીને રાખી છે. તો તમે જોઈ શકો છો જે આવી નાની કેરી આવે તે જ કેરીનો ઉપયોગ કર્યો છે અને આ કેરી સ્વાદમાં ખાટી હોવાથી માત્ર 2 જ કેરીનો મેં ઉપયોગ કર્યો છે. ત્યારબાદ 3 થી 4 નંગ જેટલા નાના એવા આદુના ટુકડા, 1 નંગ લાલ મરચું, 1 નંગ લીલું મરચું, 2 ચમચી જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે, અડધા નંગ જેટલી સમારેલી કાકડી, 6 થી 7 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને થોડી એવી કોથમરી લીધી છે. હવે અહીંયા મેં નાનું એવું મિક્સર જાર લીધું છે તો તેમાં સૌથી પહેલાં કોથમરીને ઉમેરી દઈશું. અહીંયા કોથમરીને પહેલાંથી જ પાણીથી સારી રીતના 2 વખત ધોઈ અને નિતારી લીધી છે. હવે કાકડીમાં છાલ કાઢી અને નાના એવા ટુકડામાં સમારી લીધું છે. હવે 1 નંગ જેટલું મોળું લીલું મરચું લીધું છે અને 1 નંગ તીખું લાલ મરચું લીધું છે. ત્યારબાદ આદુના ટુકડા અને છાલ સહિત જ સમારેલી કેરી ઉમેરી દઈશું. ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અહીંયા ફુદીનાના પાન અને લાલ તીખું મરચું ઉમેરવાથી આ ચટણી છે એકદમ સ્પાઇસી અને ખાટી એકદમ ચટપટી બનીને તૈયાર થશે. હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલી કાચી શીંગ ઉમેરીશું. કાચી શીંગની જગ્યાએ દાળિયાના દાણા કે પછી ટોપરાનું ખમણ પણ ઉમેરી શકાય. હવે આ ચટણીને પીસવા માટે 4 થી 5 નંગ જેટલું થોડું જ એવું 5 ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું. આ ચટણી હું થીક રાખી રહી છું, માત્ર થોડુંક જ પાણી ઉમેરી અને પીસી લઈશું. તો મસ્ત એવી થીક ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણીને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે અહીંયા મેં નાનો એવો બાઉલ લીધું છે. હવે બધી જ ચટણીને તેમાં ઉમેરી દઈશું. તો મસ્ત એવી ચટપટી કાચી કેરી અને કાકડીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણીને તમે ખાખરા સાથે, ભાખરી સાથે, થેપલા સાથે કે પછી કોઈ પણ ફરસાણ સાથે કે ભજીયા સાથે સર્વ કરી શકો છો. એટલી ચટપટી અને એક નવા જ સ્વાદમાં બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણીને તમે કાચની એરટાઇટ બોટલમાં 3 દિવસ કે પછી 4 દિવસ માટે ફ્રીઝમાં સારી રીતના સ્ટોર પણ કરી શકો છો. તો આ રેસીપી છે એ ચટણીની ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અત્યારે બજારમાં ખૂબ જ સરસ એવી કાચી કેરી પણ આવી રહી છે. તો આ ચટણી ચોક્કસથી બનાવજો અને ફ્રીઝમાં તમે સ્ટોર પણ કરી શકો છો અને ફક્ત 5 જ મિનિટમાં ઘરમાં રહેલી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. તો મસ્ત એવી ફરસાણ સાથે ખાઈ શકાય એવી ચટપટી કાચી કેરી અને કાકડીની ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી તો તમે જરૂરથી મને જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.